ગુડ મોર્નિંગ મિત્રો. આજની સવારની પ્રેમી સલામ, જય મસીહ કી. આપણે બાઇબલમાં બે પ્રકારના ગધેડા વિશેની વાત જોઈએ. કે જંગલી ગધેડું કે જેનો જંગલમાં ઉછેર થયો છે અને જંગલમાં રહે છે, અને બીજું પાલતું એટલે કે ઘરે કે માણસ પોતાની સાથે રાખી શકે, કામકાજ કરાવી શકે એવા ગધેડાની વાત બાઇબલમાં નોંધવામાં આવેલી છે. અને એટલા માટે આ જે ઘરમાં પાળેલું અથવા જેને શુદ્ધ પ્રાણીઓમાં ગણવામાં આવે છે એવા ગધેડાની ઉપયોગિતા એ છે કે પુરાતન સમયના લોકો એને ભાર ઉચકવામાં, પોતાની ખાંદ ઉપર વેટ કરાવનારા તરીકે ઉપયોગ કરાવતા હતા. બહાર જવું હોય ને વજન ઉચકાવવું હોય તો આ ગધેડું ઘરમાં રાખવામાં આવે કે જે વજન ઉચકીને તેમની સાથે ચાલી શકે. અને પુરાતન સમયમાં લોકો એની મિલકતનો એક ભાગ ગણતા હતા. એટલે કે કોઈને ભેટ આપવી હોય, કોઈને સવારી કરાવવી હોય તો કે છે કરતા હતા. ઉત્પત્તિનું પુસ્તક 12:16 ઇબ્રાહિમને જ્યારે પેલા રાજાએ ભેટ આપી ત્યારે કે છે કે ગધેડા ભેટ આપ્યા. અને પુરાતન સમયમાં ઉત્પત્તિનું પુસ્તક 30:43 યાકૂબ પાસે પણ પુષ્કળ ઊંટ, ઘોડા, ગધેડા હતા. એટલે ગધેડા એક મિલકતનો ભાગ તેને ગણવામાં આવતો હતો. અને બાઇબલમાં આવા ગધેડાની ઉપયોગિતા લખવામાં આવેલી છે. ઉત્પત્તિ 42:26 જ્યારે યુસફના ભાઈઓ મિસ્રમાંથી પાછા પોતાના બાપ પાસે જઈ રહેલા ત્યારે એમના જે ગધેડા હતા તેમની ઉપર પુષ્કળ અનાજની ગુણ મૂકેલી હતી. એટલે કે તેઓ એની ઉપયોગિતા પોતાનું વજન ઉચકવામાં અથવા તો પોતાની સાથે રાખતા હતા. ઉત્પત્તિ 22:3 ઇબ્રાહિમ જ્યારે પોતાના દીકરાનું બલિદાન આપવાના માટે મોરિયા પહાડ પર જતો હતો ત્યારે કહે છે કે પોતાનું જાનવર ગધેડા પર જીન બાંધ્યું અને કેટલોક સામાન તેના પર લીધો અને તેઓ ચાલતા ચાલતા મોરિયા પહાડ સુધી પહોંચ્યા. અને એ જ પ્રમાણે ગણનાના પુસ્તકના 22મા અધ્યાયમાં બલામે પણ ઉઠીને પોતાના ગધેડા પર જીન બાંધ્યું અને તે ચાલતો થયો. એટલે ગધેડાની ઉપયોગિતા એ છે કે પોતાની સાથે રાખવાનું, મુસાફરીમાં જવામાં અથવા તો માલ સામાન ગોઠવવામાં, મૂકવામાં એ બહુ જ ઉપયોગી એવું પ્રાણી હતું. તેને લગામ પહેરાવવામાં આવતી હતી. એ કંટ્રોલમાં રહે એટલા માટે એને લગામ પહેરાવવા. નીતિવચન 26:3 ઘોડાને માટે ચાબુક અને ગધેડાના માટે લગામ હોય છે. તેઓ તેને લાકડાથી કે દંડાથી હાંકતા હતા અને એને કંટ્રોલ કરતા હતા. બાઇબલ એમ કહે છે કે સ્ત્રીઓ વારંવાર ગધેડા ઉપર સવાર થતી હતી. કેમ કે ગધેડું એક નીચું પ્રકારનું પ્રાણી અથવા નમ્ર કહેવાય અને એટલા માટે સ્ત્રીઓને એની પર સવાર થવામાં બહુ અઘરું પડતું નહોતું. યહોશુઆ 15:18 કાલેબની દીકરી આક્સા પોતાના ગધેડા પર સવાર થઈને ગઈ. અને એ જ પ્રમાણે 1 સમુએલ 25:20 અબીગાયલે પણ પોતાના ગધેડા પર સવાર થઈ હતી. એટલે કે પુરાતન સમયમાં સ્ત્રીઓ એનો વધારે ઉપયોગ કરતા હતા. પોતાના બાપના જાનવરો સાચવવા ગધેડા પર સવાર થાય, કંઈ મુસાફરી કરવા જવાનું હોય તો તેઓ ગધેડા પર સવાર થઈને જતા હતા. એટલે શરૂઆતના પુરાતન સમયના લોકો જૂના કરારમાં આપણે જોઈએ છે કે ગધેડું એ પોતાના ઘરે રાખીને એની ઉપયોગિતા બહુ જ મોટી હતી. અને ઉપયોગિતામાં સ્ત્રીઓ પણ મોટા ભાગે એનો ઉપયોગ કરતા હતા. એક શહેરથી બીજા શહેર જવું હોય તો ગધેડા પર સવાર થઈને, પોતાના જાનવર પર સવાર થઈને તેઓ જતા હતા. અને પોતાનો માલ સામાન ઉચકીને જવાનું થાય ત્યારે પણ ગધેડા પર પુષ્કળ માલ સામાન મૂકવામાં આવતો. આજે પણ ગધેડાની ઉપયોગિતા એ છે જ કે એની ઉપર જીન બાંધીને એને પર ઘણો બધો સામાન લઈને ઘણા લોકો અત્યારે પણ પોતાના જાનવર તરીકે એનો ઉપયોગ કરે છે. આમીન. પ્રાર્થના કરી. વાલા પ્રભુ, આજે સવારે તમારા અદ્ભુત ને પવિત્ર વચનને માટે આભાર. જુદા પ્રાણીઓ તમે બનાવ્યા અને એની ઉપયોગિતા માણસ માટે એ માણસના મિત્ર બનીને રહે છે. અને ગધેડાની ઉપયોગિતા પણ અમે બાઇબલ પ્રમાણે જોઈએ છે કે તમે બનાવ્યું પણ માણસોએ એને એમની સેવામાં પાત્ર બનાવ્યું, ઉપયોગી બનાવ્યું. એ માટે પણ તમારો આભાર માનીએ છીએ. પ્રભુ ઈસુના નામમાં પ્રાર્થીએ છીએ, સાંભળો અને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ.